વસીને દુખિયા આવે આવકારો મીઠો એ યાદ દે માનવીને કહે કોઈ માનવી આવે તારા દિવસના ખુશી તો દુખિયા આવે એક જણાના મહેમાન આવ્યા એટલે પોતાના બાપાએ લઈ લીધું મહેમાન આવ્યા તો મહેમાન હતો લઈ આવ્યા ઠાઠું રિક્ષા લઈ બોલો મહેમાન તો નથી ગયા પછી કીધું બાપુજી હું કરવા આવ્યા કે તને જોવા આવ્યા પછી તો ઘણી સાયકલ ચાલુ કરી હમણાં એક જણા મહેમાન આવ્યા એટલે બાપુજી કીધું આપણે અહીંયા મહેમાન આવ્યા વર્ષોથી મહેમાન આવ્યા ના મહેમાન આવ્યા એના એટલું મીઠા લેતો આવ્યા અને એમાં કયો ભાઈ માખણ વાળા કરે છે કે માખણ મીઠા આપો તો અરે મધ છે મીઠા તો કે માખણ નું કામ લેવું લઈએ તો મધ જ લેવાય ને મધ વાળા મેરેજ કરે કે મધ આપો તો પાણી જેવું બોલી કે પાણી ને બોરા ભર્યા નથી ન લીધું એમાં ઠાલો થવાયો કીધું બાપુજી કીધું કે કઈ લઈ આવ્યો નહીં મહેમાન હારું કે માખણ વાળા ને આગળ તો માખણ વાળા એટલું કીધું કે મધ જેવું માખણ આપો તને તો મેં કીધું માખણ નું કામ લેવું છે માખણ મધ લેવું છે મધ વાળા મેરેજ એટલું કીધું કે મધ આપો તો એને કીધું પાણી જેવું મધ આપો કે પાણી ના તાપડા કે ગોરા કર્યા તો એને મધ બોલી લીધી બાપા વાહ મારું બેટ વાહ તો દીકરા તું એટલે બોલે તું ગયો તો તારા સંફળ તો કહાણાય કે સંફળ એનું મહેમાન ના બેન કે બાપુજી આને મેરા શું કરવા ઊંટણના અંદાજની તો કોક વેધું ને કહેવાય જોરે નો સંસાય ચિત્રી વાતો સંસરા આને કાઈ ન કરે આના કરે પછી કાઈ જ ન કરી શકે તારા આંગળી આપું જો કોઈ આ માનવીની પાસે કોઈ માનવી આવે તારા દિવસના ખુશી ખૂબ દુખી આવે ભાવનગર રાજા વસેજી જેથી કચેરી કરીને નીકળેલો બાર એમાં ઓચિતાનો બગીડી માલિકનો બેઠો તો પાણો લઈ ગયો તો માણસોનો વિકાર પાણી ગયો મહારાજાને પાણો લઈ ગયો કોણ છે જલ્દી જલ્દી એને પકડી આવો એક ગરીબ મજૂર છે એને પકડી લઈ આવે ભાઈ પાણો તે માર્યો આ બાપુ પાણો નહીં માર્યો તો હું કામ માર્યો એક બાપુ ગૌડી માલિકનો બોર ખાતો તો અને બોરમાં પાણા છે મને એમ કે મારું પેટ ભરાઈ જાય એ માટે મેં બોર માર્યો અને બોરનો પાણો તમને લાગ્યો બાકી સાયકલ નથી માર્યો જસનના ભાવનગર વજેસી બાપુ એટલું બોલ્યા અને હો બોરી આપી દયો વેરા હોય ઈ કરે બાપુ તમને લોહી નીકળે અને પાણો માર્યો અને આને સજા કરવાની હોય આને બોરી થોડી દેવાની હોય મિત્રો ભાવનગર મહારાજ એટલું બોલ્યો કે એક બોરીને જો પાણો મારે અને જો એને બોર આપતી હોય તો હું ભાવનગરનો મહારાજા છું નો આપું તો મારી સરનાણી લાગે એક બોડી એટલે જો પાણો મારે જો બોર આપે તો હું ભાવનગરનો મહારાજા છું નો આપું તો મારી સરનાણી લાગે આ જેને દીધા છે ને એના અમર રહ્યા છો મારા રાજમાની એક ઘટના કે પાગડી વાળા તમે પાગડી
કઈ વધારે વખાણ થાય એવું નથી લાગતું? એ કે તમારી કલમમાં કઈ વધારે વખાણ નથી લાગતું? રાધો મારો પેટનો બોલ્યો કાનો તો સમય આવી છે ને તૈયાર દુવાનો અર્થ કે તમને બીજે દી દ્વારકાની યાત્રા કરવા માટે ગયા એમાં વગાડની બાજુમાં 150 કોરી ઘર લીધી. આમ રાધા મારોને ખબર પડી કે 150 કોરી આની સંગત કે એમાં લીધી. બોલે પણ આવી એક નાળામાં જેતો તો પરેશિયા ગાતો તો જીબર ઉપર ઉભો થઈને નાથો પરવાડી એટલું બોલ્યો કે હા હા બારોટ તમારે જીવતા મારા પરેશિયા ગાવા? હજી હું જીવું છું કે નાથો પરવાડ્યો તો જીવતો હોય તો મેરના દીકરા મારા કોઈ ઘર ન લઈ શકે. જીબર ઉપર ઉભો થઈને એટલું બોલ્યો કોને કર લીધો કે જામના માણસો કાલે તમારો સમ 150 માણાનો ગયો ને એક ઘર 150 કોરી ઘર લીધું નામ ચીચી લખેલું કે જાત જાતને માલુમ થાય મારા મેરના માણસો છે દ્વારકાના દર્શન કરવા માટે આપે કોઈ વેપાર કરવા માટે નથી આવતા. જે તમે 150 કોરી ઘર લીધો ને એના કરતા ડબલ કાલ 300 કોરી મોઢવાડાના પાદરમાં હાંડવીને લઈ અને વેચી કરજો ને નાતા મોઢવાડિયાનો હામયો કરવા માટે તૈયાર થઈ ગયો. આમ નાતા મોઢવાડિયાને હાથ કોઈ જામને ખબર હતી અને બીજેથી હાંડવી આવી 150 કોરી બદલે 300 કોરી લઈને આવી. આમ રાજો બરાબર સંઘે રોકી કીધું જે તમે 150 કોરી ઘર લીધી એને હવાઈ ડબલ આ 300 કોરી. તેથી રાણે ફૂટી એટલું બોલ્યો કે 11 દુવા નહીં હવે તમે નાતા મોઢવાડિયા 20 દુવા લખવાનું 20 દુવાથી બારો આ જેને કર્યા છે ને એની નોંધ લેવાયો. જેને જેને આ દુનિયાના બલિદાન આપ્યા એને તો કવિ દાસને લખવું પડ્યું કે આજ પૂજું ને પાળ્યા રે તારા નાનડા કે દીવા વાતો કે ખાડાના કાઈ ખેલ ખેલાણા તેથી અમે આય રંગાણા. પ્રાંતિ માનો જાગૃત છે જગતના સુખમાં જે નીકળ્યો હોય રણ ચિંતન કંકણ બદન અને પુત્ર વધાયનું સાવ આ કિલો ટાણા હરણના એ તો કોણ રંગતે કોણ રાય. ડુંડાસની મોવાને પાસે જેની દાદાની જેથી જાન જાય આપણે જે ત્રણ જગદંબાયું છે કે કુરડીએ જેની કટક જમાડી એક નવઘણને માં વરુડિયાએ જમાડ્યો પૂછી આવી
દેવલભાઈ આખા કટકને જમાડ્યા અને વાછરા દાદા એટલું કીધું કે બેન તમે માગી લ્યો ચારણ આવી કે નહીં ભાઈ એવો વખત આવી છે તેથી અમે માગી લે અમારે માગીએ નહીં. આ ગુંડાસના પાદરમાં વાછરા દાદાની જાન છે બનવા માટે જાય. આ ગુંડાસ નામે માલગર જેથી દુશ્મનો ટ્રાક્ટર ગાયો વાળી ગયા. એક મંગલ વર્તાય બે મંગલ વર્તાય દાદાના અવાજમાં કાનમાં કઈક અવાજ છે કે કોઈ કયું અવાજ કરે એવું લાગે છે. ત્રીજો ચોથો જ ફેરવો છે ફરે ન ફરે ને દેવલબા નામની ચારની દીકરી એટલું બોલી કે પોખળ અને બોરો વેડા તમે અને રાણા રંગતું મેં હવે કઈ ને કાંટાના ખેલ મારી વેગળ કારણ વાછરા એ રાણા આ બધું પોખળાને રંગતું તારી મૂકી દે અને હવે ઘરને કાંટાના ખેલ આમ પોતાનું જે ચોથું મંગલ હતું ને કીધું હવે જોવાય તો વાટ જોજો ન કે આવતા ભોમાં ભેગા થાય. આમ જાડો આખે આખા ધણને જે દાડો વારી ના આવે એમાં વેગળ નથી કે અને તેથી આ દેવલબાને વાછરો દાડો એમ કે હે આ દેવલ જે તમારે આખે આખા ધણને વાર્યો તો તમારી વેગળ ગાય છે કેવી એ મારે ઓળખવું કેમ કે અડધી રાતને ટાણે પતંગિયા જે માલિકોરો પતંગિયા ઝબકતા હોય અડધી રાતને ટાણે ગાયમાં ગાય વેગળ નામની એવી ગાય છે એમાં પતંગિયા જેવા જેમાં દૂધડીએ છે ને જીવડા પડે એને દેહડી એવા જીવડા પડે કે એવી મારી વેગળ કારણ વીર વાછરા ડાડો પાછી વેગળ વારી લાવે ડાડો ત્યાં કામ આવી જાય. તેથી આ દેવલભાઈ એટલું બોલી કે હે રાણા હે વાછરા તું તો પૂજાવાનો છો પણ તારો ઘોડો જો પૂજાય તો માનજે કે દેવલબા ચારણ જગદંબાના આશીર્વાદ છે અને એના માટે જો ગાવું હોય તો એટલું જ કહેવાય કે હે રાણા એવો શોભતો રે સુરત ચંદ્રિયાય
સૌજન્ય માટે જેને મોકા ધીગાણા આપ્યા છે તો કોઈએ પોતાના કામ માટે પણ ધીગાણા આપ્યા છે. આપણે તેને દુઆ પણ કહેવાના. કુંવર અંજલીનો ગોપ્યો ને રોડ્યું રાવણનું રાજ એમ ધમરેલી ઉપર આ ધામાળી રામો ધમ્યો. અંગ્રેજને આવ્યો નહીં એને કરીને વળાને વાત નકર જર્મન જેવી જા ચલો રેવા નો ને રામણો કોઈ દી એ રામવાળાને જેથી આપણે તો માણા એમ કે માણાને જમણા પગ ઉપર બહુ હવથી પરવારો હોય ને તો જમણો પગ છે. તો એક કાઠી દરબાર રામવાળા એક પટારો નતો બાંધ્યો ને મેરુભાઈ આવીને એટલું કીધું રામભાઈ પેટારો નથી બાંધતો. એક દાદા હાથની માલિક પર હાથ પગનો પાછળ માર્યો ને પેટારો ને ભૂકા થઈ ગયા. એ જ રામવાળાને એક છૂક લાગીને ખાલી આપણે ત્યાં ફોટો ચોટાડ્યો હોય તો છૂકની કોઈ કિંમત ન કરે, ફોટાની કિંમત કરે. એ છૂક છે રામવાળાને સ્વર્ગાપુરના હિમાલય એ બોરિયા ગાડી રામવાળો ત્યારે રખડતો હતો ને પોતાના પ્રાણ જેથી વ્યાખ્યા એને આપણે ત્યાં નાટકમાં રાહડા ગવાતા. જે પોતાની બેન હયાતમાં રાહડા ગાવા તો બેનને આનંદ કેવો હોય કે હાથ ન પડે મેં મારા હાથને જ કાપી નાખ્યો. ઈ બેને એના આશીર્વાદ દીધા કે જે છૂટા હાથે તારા ઘા થાય ને એ
એ પાછા વનિતા પેલા બોલાવી છે ને કોઈ નહીં. તારા હાથે જે ઘાત આવે ને જે છૂટા છે એ પોતાના પતિને પાછી મળી નહીં શકે. એ કોઈ જીવતો જાય જ નહીં. આવા તેને આશીર્વાદ પણ આપતા એટલે બારવાટે તો ઘણા થઈ ગયા. તો ભગત અજોડનો કોઈને નથી કહેવાનો. એક બારવાટ જેને ભગત કહેવાય. એક જેને ભાવનગર આમે જેને ઠેકાણું હોય ધોબીદાસીઓ એક એને ભગત કહેવાય અને નાથા મોટવાડીને પણ ભગત કહેવાય. બે બારવાટ છે ભગત કહેવાય, બાકી ભગત કોઈને નથી કહેવાતા. કોઈ ગાવતર માટે, તો કોઈ પોતાના ગામ માટે, કોઈ પોતાના દેશ માટે તો ખરા બલિદાન આપ્યા છે. 1971 ની 3 ડિસેમ્બર રાતે કરતારજી નામનો સરદાર આવે કીધું કે આવા યુવાન છે કરો પાકિસ્તાન ઓસીતા નોલો કરો ટિકાલમાં 50,000 સેનાની લઈને ગયો છે. આપણી ટુકડે આ બધી નોકી છે. કોઈ યુવાન છે કરો પાકિસ્તાનમાં જઈને પૂરેપૂરી બાતમી લઈ આવે. તેથી છેલ્લે આપણા બરણા બંધુનો યુવાન ઉભો થયો. એટલું કીધું સરદાર ખાલી તારા હુકમની જ રાહ જોતી હતી. પાકિસ્તાનમાં જે પૂરેપૂરી બાતમી લઈ જ્યાં હું આવું ત્યાં હું કાળ પોતે યમરાજા કદાચ પોતે મને લેવા આવે અને એને થપાટ મારી તો સાઈડમાં ન કહું તો હું નાગાજન સિસોદીઓનો કહેવા હો. આમ બાતમી લઈને આવે વાતો ટૂંકમાં કરું. આપણા મેજર પોતાની વાત છે ઉગાડે. તેથી એ નાગાજાને 32 ગોળી લાગી હતી. આજે એક માણસને એક તમે લાકડી મારો તો ત્યાં બે ડગે હલીવલી આપતો. તેથી 32 ગોળી લાગી હતી. આપણા સેનામાં આવી કીધું આ રીતના કુસદ આવી રીતના છે. તેથી ઇન્દિરા ગાંધીએ પત્ર લખ્યો હતો કે હે માં મેરાણી, હે માં રૂલબા, તે તારા દીકરા નાગાજનને કેવું દૂધ પાયું કે 32 ગોળી લાગ્યા પછી તો સેનામાં માહિતી મળી શકતો હોય. એના માટે કેવું હોય તો
તોફાનમાં તમારું હૈયો હાથ નો દે તેથી કેજો એ આવડને કે આ એકવાર યાદ કર્યો કવિ દાદે 52 દુઆ લખેલા કાગળિયા ધરાવા બેહી માં ખોડિયાને જઈએ જે પડે આવડને જઈ જન પડે સતને મારા કગલા ભરતા એમાં અસત આટા પડે તેથી કેજો એ આવડને કે એકવાર યાદ કર્યો ભૂતના ઘર ભારી ગયા જેના ઘરમાં ભગટ ભવા પડે તેથી પણ કેજો આવડને યાદ કરે એટલે છેલ્લી કડીમાં કે આવડ મારે મારી આવડ તારો તારો જગમાં તારું બાકી બની વાતું રે મારી અરે આવડ મારે મારી આવડ આપણો તારો
બધી વાતો રે મારી માવડી બોલે આવડા માતની જય નવલા લોબડિયાની જય સ્વર્ગાસ્યા